तालुका के मंडाला गांव से ये खबर सामने आ रही है, जहां पर विकसित भारत संकल्प यात्रा के रथ का स्वागत करवाते हुए सेवा सेतु कार्यक्रम आयोजित करवाया गया था। विकसित भारत संकल्प यात्रा का रथ सरकार की विभिन्न योजनाओं की जानकारी लिए गांव-गांव घूम रहा है। तब डभोई तालुका के मंडाला गांव में विकसित भारत संकल्प यात्रा का रथ जा पहुंचा था, जहां पर विधायक शैलेश मेहता और अन्य अग्रणियों की ओर से विकसित भारत संकल्प यात्रा के रथ का स्वागत किया गया था, जिसके बाद सेवा सेतु कार्यक्रम का भी आयोजन हुआ था। आपको बता दें कि लाभार्थियों की ओर से मेरी कहानी मेरी जुबानी के तहत अपने मंतव्य पेश करते हुए इस कार्यक्रम के तहत सरकार का धन्यवाद भी अदा किया गया था। डभोई तालुकाना मंडाळा खाते विकसित भारत संकल्प यात्रा જેમ કહેવાય છે કે મોદી સાહેબની ગેરંટીવાળી ગાડીનો રથ અહીંયા મંડાળામાં આવી પહોંચ્યો છે। આ રથની સાથે સાથે આ ગામમાં સવારથી જ સેવા સેતુનો પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે। આ યાત્રા થકી આ ગામના તમામ નાગરિકો, આ પંચાયતના લાભાર્થીઓને અહીંયા મંચ ઉપરથી લાભ આપવામાં આવ્યો। આ યાત્રાનો હેતુ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે, તો એના સ્વપ્ન આપણા મોદી સાહેબના સપનાને સાકાર કરવા માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ગામના આગેવાનો, ભાઈઓ બહેનો, ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીંયા રથનું સ્વાગત કરવામાં આવ્યું। યાત્રા 15 નવેમ્બરથી 26 જાન્યુઆરી સુધી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ફરી રહી છે। એને મોદી સાહેબનો ગેરંટી યાત્રા પણ કહેવામાં આવે છે, જે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ તમામ ગામ, નાનામાં નાના ગામ સુધી પહોંચે, નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે એવા આશયથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ડભોઈ તાલુકાના મંડાળા ખાતે આ યાત્રા આવી પહોંચી છે અને સાથે સાથે મંડાળામાં સરકાર દ્વારા સેવા સેતુ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકોએ આ સેવા સેતુનો પણ લાભ લીધો છે અને આ સંકલ્પ યાત્રામાં પણ જોડાયા છે। હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। જે લોકો આ યોજનાઓનો લાભ લેવામાંથી બાકાત રહી ગયા હોય એને આપના મારફત વિનંતી પણ કરું છું કે આ યોજનાઓનો લાભ લો। આ તમારા માટેની જ યોજના સરકારે આપી છે। મંડાળા ખાતેની વિશેષતા એ છે કે અહીંયા ચંદ્રિકાબેન પ્રજાપતિ કરીને ખેડૂત ખાતેદાર છે, એમના ખાતેદાર તરીકે 29 નામો છે અને એમને વર્ષે 1.5 લાખ રૂપિયા જેવી માતબર રકમ સરકારમાંથી મળે છે। એમને અહીંયા જાહેરમાં પૂછવા એમણે જણાવ્યું કે આ દર વર્ષે એમને 1.5 લાખ રૂપિયા મળે છે, એટલે સરકારના લાભો તમામ લોકોને વ્યવસ્થિત રીતે પહોંચે પણ છે, એટલે સરકારને પણ અભિનંદન અને લાભ લેનારાઓને પણ અભિનંદન। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।